જિલ્લા ક્રાઇસિસ ગ્રુપના ચેરમેન અને કલેક્ટર સાબરકાંઠાના સીધા માર્ગદર્શન હેઠળ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ઔદ્યોગિક સ્વાસ્થ્ય અને સલામતી વિભાગ દ્વારા હિંમતનગરના મોતીપુરા જીઆઈડીસીમાં આવેલ બાયોક્રોપ સાયન્સ ખાતે સોલ્વન્ટ લીકેજની મોક ડ્રીલ યોજાતા જિલ્લા વહીવટતંત્રમાં દોડધામ મચી ગઈ હતી. કક્ષાના લાઇન ડિપાર્ટમેન્ટની સતર્કતા જાણવાના ડિઝાસ્ટર વહીવટી તંત્રના પ્રયોગ અંતર્ગત તારીખ 23/3/2012ના રોજ બપોરના 12 કલાકે કલેક્ટર કચેરીના જિલ્લા કંટ્રોલ રૂમ ખાતે સંદેશો મળ્યો કે બાયોક્રોપ્સ સાયન્સ લિમિટેડ પ્લોટ નંબર 66 જીઆઈડીસી હિંમતનગરના કારખાનાના મેઇન ગેટ નજીક સોલ્વન્ટ ટેન્કરમાં લીકેજને કારણે આગ લાગેલ છે અને પરિસ્થિતિ હાલ કાબુ બહાર જતા ઓફસાઇટ ઇમરજન્સી જાહેર કરેલ હોય સ્થળ પર મદદ માટે તાત્કાલિક પહોંચવું. આવા સમાચાર મળતા જ જિલ્લા ઈઓસી દ્વારા સંબંધિત વિભાગોને ઘટના સ્થળે પહોંચી જવા જણાવવામાં આવતા ઘટના સ્થળે ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ તથા પોલીસ સ્ટાફ સાથે પહોંચી ગણતરીની મિનિટોમાં દુર્ઘટના પર કંટ્રોલ મેળવી લીધો હતો. આ કામગીરીમાં સાબર ડેરી, ટ્યુડોર ઇન્ડિયા લિમિટેડ તથા બાયોક્રોપ્સ સાયન્સની રેસ્ક્યુ ટીમે પણ અદ્ભુત કામગીરી કરી હતી. હિંમતનગરના નાગરિકો, મીડિયા અને કર્મચારીઓમાં આ વાત પ્રસરી જતા ઘટના સ્થળે ટોળે આવતા પોલીસ દ્વારા ટ્રાફિક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કાર્યક્રમ પૂર્ણ થતાં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ જેડી પટેલના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજી નિરીક્ષકોના અભિપ્રાયો મેળવવામાં આવ્યા હતા. ડીપીઓ ડિઝાસ્ટર કેબી પટેલે કાર્યક્રમનો હેતુ અને ઉદ્દેશ સ્પષ્ટ કર્યો હતો. નિયામક ઔદ્યોગિક સલામતી HB ત્રિવેદીએ દરેક વિભાગની માન્ય કાર્યપ્રણાલી અને કેપેસિટી બિલ્ડિંગ ડેવલપ કરવાની વાત કરી હતી. સિરામિક એસોસિએશનના પ્રમુખ હસમુખભાઈએ જિલ્લા વહીવટીતંત્રની સતર્કતાને બિરદાવી હતી. આભાર વિધિ સેફ્ટી ઓફિસર શ્રી પંડ્યાએ કરી હતી. GSDMA દ્વારા આગામી સમયમાં સિરીઝ ઓફ ટ્રેનિંગના આયોજનની રજૂઆત કરવામાં આવી હતી. હિંમતનગરના પ્રતિનિધિ સુરેશ થોરી સાથે રસિક સોની, સિટી ન્યૂઝ, હિંમતનગર.